मिनी कुंभ माने जाने वाले महाशिवरात्रि के मेले को लेकर जमकर तैयारियां शुरू हो चुकी है। महाशिवरात्रि के मेले को अब गिनती के दिन बाकी है। तब महाशिवरात्रि के भवनाथ के मेले को इस साल का सबसे भव्य और यादगार मेला बनाने के लिए प्रशासन की ओर से काफी मशक्कत की जा रही है। तब हाल ही में भवनाथ के महाशिवरात्रि के मेले को लेकर पुराने अखाड़े के इंदिरा भारती बापू और साथ ही आह्वान अखाड़ा के भारद्वाज जी और साथ ही अग्नि अखाड़ा के प्रतिनिधियों के साथ एक विशेष बैठक का आयोजन हुआ था। तब आपको बता दें कि साधु संतों के वहां पर आगमन को और ज्यादा भव्य बनाने के लिए 11 फरवरी को पहली बार अलौकिक नगर प्रवेश के साथ नगर यात्रा भी निकलने वाली है और साथ ही अन्य कई तरीके के धार्मिक आयोजन भी होने वाले हैं, जिसे लेकर तैयारियां जोरों शोरों से चल रही है। जूनागढ़ना महाशिवरात्रिना मेळाने હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગાંધીનગરથી માંડી જૂનાગઢ સુધી મહાશિવરાત્રિના મિની કુંભ મેળાની તૈયારીઓની ધમધમાટ ચાલી રહ્યો છે। મહાશિવરાત્રિનો મેળો આ વખતનો મહા મિની કુંભ સમૂહ બની રહે તે માટે વહીવટીતંત્રએ તડામાર તૈયારીઓ ઘણા દિવસો પહેલાંથી શરૂ કરી દીધી છે। આ વખતે ગિરનાર પરિક્રમા પણ અનિવાર્ય સંજોગોને કારણે બંધ રહી હતી, ત્યારે મહાશિવરાત્રિના મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની આવે તેને ધ્યાનમાં રાખી તમામ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખી મેળાનું આયોજન જૂનાગઢ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે ને આ માટેની મિટિંગોનો ધમધમાટ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે। તાજેતરમાં જ ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં પણ એક સાધુ સંતો અને વહીવટીતંત્રની મિટિંગ મળી હતી। આમ જૂનાગઢ મહાશિવરાત્રિનો મેળો વહીવટીતંત્ર દ્વારા સરસ અને સારી રીતે પૂર્ણ થાય તે માટેની તૈયારીઓ છેલ્લા ઘણા સમયથી આદરી દીધી છે।